નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નિહા વડેદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા, મુખ્યમંત્રી બાપુને શ્રદ્ધાસુમન કર્યા અર્પણ। વિશ્વ કક્ષાએ સ્કેટિંગમાં નામ રોશન કરતા ભૂલકા થાઈલેન્ડ ખાતે રમાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના મળ્યા બ્રોન્ઝ મેડલ। ગુજરાતના મુખ્યમંત્રીએ પોરબંદરના સુદામા મંદિરના પરિસરમાં કરી શ્રમદાન, સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રીનો પ્રયાસ। જેતપુરની ભાદર નદીમાં પાણીના પ્રવાહમાં યુવાન ફસાયો, પાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી યુવકને બચાવાયો। પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આ કાર્યક્રમમાં કેબિનેટ, કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પોરબંદરના બાપુના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સર્વધર્મ પ્રાર્થનામાં પણ મુખ્યમંત્રી સહભાગી થયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણે આઝાદીના અમૃતકાળમાં મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે। અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે। સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચીંધનાર પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશ છે। મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપનાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાનના મંત્રને વડાપ્રધાન મોદીએ અંત્યોદયથી સર્વોદયનો મંત્ર સાર્થક કર્યો છે। વડાપ્રધાન મોદી પૂજ્ય મહાત્મા ગાંધીજીના અંત્યોદયના મંત્ર સાથે ગરીબો, ખેડૂતો, યુવાનો અને નારી વિકસિત ભારતના 4 સ્તંભ છે। ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરું મહત્વ છે। પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે પ્રાર્થના આત્માનો ખોરાક છે। આત્મા શુદ્ધિ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે। કીર્તિ મંદિર આવીને વિશ્વભરમાંથી લોકો સર્વધર્મ પ્રાર્થનાના માધ્યમથી નવું બળ મેળવે છે। મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કરવા 10 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું, જે દેશભરમાં ઘર ઘર સુધી પહોંચ્યું છે અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા મળી છે। સ્વચ્છતા એ જનભાગીદારીનું કાર્ય છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને વંદન કરી જણાવ્યું હતું કે રાજ્ય શાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ પૂજ્ય મહાત્મા ગાંધી વિશ્વને ચીંધ્યો હતો। પૂજ્ય મહાત્મા ગાંધી આપેલા દર્શનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે। પૂજ્ય બાપુના દર્શન અહિંસા, સ્વચ્છતા, બુનિયાદી શિક્ષણ, અર્થવ્યવસ્થા અને અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે બાપુના વિચાર દર્શનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમલમાં મૂકી દેશને વિકસિત ભારત બનાવવા પરિશ્રમ કરી રહ્યા છે। આ અવસરે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુખ્યમંત્રી ચરખો અર્પણ કર્યો હતો। મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે સ્મૃતિ સંગ્રહની મુલાકાત સાથે વિઝિટ બુકમાં પણ નોંધ કરી હતી। સરકારી શાળાના શિક્ષકોના કલાવૃંદ દ્વારા ખૂબ જ ભાવમય રીતે સર્વધર્મ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી। કીર્તિ મંદિર સર્વધર્મ પ્રાર્થના સભામાં પાણી પુરવઠા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ડોક્ટર ચેતનાબેન તિવારી, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, रियर एडमिरल सतीश वासुदेव, कलेक्टर एस.डी. धानाणी, जिला विकास अधिकारी के.बी. ठक्कर, रेंज आईजी निलेश झाझड़िया અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે શોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પૂજ્ય ગાંધીજીનો જન્મ પોરબંદર થયો હતો। એ ધરતીને હું વંદન કરું છું, જે ધરતી પર મહાત્મા ગાંધીજીની પહેલી કિલકારી સુનવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું। મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા
મારા મનમાં વિચાર આવે છે કે જ્યારે ગત સદીની અંદર દુનિયાની અંદર ક્રાંતિઓ થઈ રહી હતી, શાસનો બદલાઈ રહ્યા હતા. શાસનો બદલવાનું માધ્યમ એ ક્રાંતિઓ હતી. પહેલું અને બીજું વિશ્વ યુદ્ધ થઈ ચૂક્યા હતા. એવી સ્થિતિની અંદર રાજ્ય શાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે. એ અહિંસાના માર્ગે દેશને આઝાદીની રાહ સીધી, દુનિયાને સંદેશો આપ્યો. મહાત્મા ગાંધીએ આપેલું દર્શન એ આજથી 150 વર્ષ પહેલા જે ઉપયુક્ત હતું એટલું જ આજે છે. મહાત્મા ગાંધીજી એમના વિચારોથી જે દર્શન આપ્યું એ દર્શનના આધાર પર ચાલીને આ રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર બની શકે એ વિચાર આપણા પ્રધાનમંત્રીજીએ કર્યો અને 2047 ની અંદર વિકસિત ભારતનું સ્વપ્ન છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે અહિંસાથી શાસન પરિવર્તન. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે અમારું સ્વરાજ્ય કેવું હોય, તો એમણે કહ્યું કે ગ્રામ્ય સ્વરાજ્યથી શાસન પરિવર્તન રાષ્ટ્ર સ્વરાજ્ય. જે વાત અત્યારે પણ આપણે આત્મનિર્ભર ભારતની કહી રહ્યા છીએ. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, એમણે આપેલું સૂત્ર છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમથી આપણે દેશને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મહાત્મા ગાંધીએ કહ્યું કે શિક્ષણ કેવું હોય, તો ગાંધીજીએ કહ્યું નઈ તાલીમ બુનિયાદી શિક્ષણ. આજે યુનાઇટેડ નેશન પણ નવા શિક્ષણની રાહ ઉપર જઈ રહ્યું છે, ત્યારે એ મહાત્મા ગાંધીએ આપેલા શિક્ષણ પદ્ધતિને અપનાવવાની વાત કરી રહ્યું છે. મહાત્મા ગાંધીએ કહ્યું કે અર્થવ્યવસ્થા કેવી હોવી જોઈએ, તો અર્થવ્યવસ્થા એ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા હોવી જોઈએ. આજે પણ આપણે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાના આગ્રહી બની રહ્યા છીએ. એ વખતે મહાત્મા ગાંધીજીએ દર્શન આપ્યું હતું સમાજ કેવો હોવો જોઈએ. સમાજ સમરસ હોવો જોઈએ. સમાજના દરેક તબક્કાના વ્યક્તિને વિકાસની તક મળવી જોઈએ. એટલે કે અંત્યોદયના આધાર ઉપર રાષ્ટ્ર નિર્માણ થવું જોઈએ. જે વાત આપણે આજે પણ કરી રહ્યા છીએ. મહાત્મા ગાંધીએ આપેલું દર્શન એ નહીં કેવળ ભારતને પરંતુ વિશ્વને વર્તમાન સમયની અંદર પણ રાહ સીંધી રહ્યું છે. વર્તમાન સમયની અંદર વિશ્વની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એ પરિસ્થિતિનું સમાધાન શું હોઈ શકે, તો એ પરિસ્થિતિનું સમાધાનનો રસ્તો પણ આ ધરતીમાં પેદા થયેલા મહાત્મા ગાંધીએ સીંધેલો રસ્તો એ જ વિશ્વ શાંતિ માટેનો રસ્તો હોઈ શકે. અને એટલા માટે મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના રાહ પર આગળ લઈ જઈએ. આ દેશને મહાત્મા ગાંધીએ સીંધેલા રાહ પર વિશ્વગુરુ બનાવીએ, એ જ અભ્યર્થના. ધન્યવાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદરના બિરલા હોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ પોરબંદર ખાતે નિહાળ્યું હતું. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત આ ઉજવણીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ અને સ્વચ્છતા હી સેવા અભિયાનના 7 વર્ષ નિમિત્તે આજે વર્ષ 2024ની 2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમ જીવંત પ્રસારણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ પોરબંદર ખાતે નિહાળ્યું હતું. સ્વચ્છતા પરનું વડાપ્રધાનનું પ્રેરણાદાયી પ્રવચન સૌ મહાનુભાવો અને નાગરિકોએ ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના અવસરે
મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે ભાગીદારી થકી સ્વચ્છતા એટલે કે સ્વચ્છ ભારત માટે જાહેર જનતાની ભાગીદારી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે કુતિયાણાને શ્રેષ્ઠ તાલુકા એવોર્ડ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત રાણવાવ તાલુકાને શ્રેષ્ઠ કામગીરી એવોર્ડ તેમજ સ્વચ્છતા લક્ષિત એકમોની સંપૂર્ણ સ્વચ્છતા અંતર્ગત નાગરિકોની સહભાગીદારીથી મેગા ક્લિનિંગ ડ્રાઈવ તેમજ બ્લેક સ્પોટનું નિશ્ચિત સમયમાં ટ્રાન્સફોર્મેશન કરી વૃક્ષારોપણ કરી સંપૂર્ણ પરિવર્તનની શ્રેષ્ઠ કામગીરી બદલ ખોડાદર અને સોઢાણા ગ્રામ પંચાયતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ખોડદર અને સોઢાણા ગ્રામ પંચાયતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જનભાગીદારી સાથે સફાઈ કામગીરી કરનાર વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 12ના અનુક્રમે પ્રભાબેન, દક્ષાબેન અને સરલાબેનનું સન્માન કરાયું હતું અને પોરબંદરના કમલાબાગ, કીર્તિ મંદિર અને બગોદર પોલીસ સ્ટેશને સ્વચ્છતા લક્ષી કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયત અને ગ્રામ્ય સફાઈ કર્મચારીઓ, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર RM રાયજાદા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમમાં રેખાબા સરવૈયા, નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સહિત મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આપણો દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને આ અમૃતકાળના મીઠા ફળ આપણને સૌને જેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી ચાખવા મળે છે તેવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મ જયંતિ છે. એ મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, સત્યના પૂજારી, અહિંસાના ઉપાસક, અદના વિશ્વમાનવનું ચિત્ર ઉછળી આવે છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા તથા પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ગોઢાણીયા કોલેજ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા તથા પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સેવા કાર્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી અમદાવાદના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મોઢાનું કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી અમદાવાદથી અત્યાધુનિક મોબાઈલ વાન દ્વારા પેપ ટેસ્ટ, મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ રક્તપિત્ત રોગથી સાજા થયેલ 10 દર્દીઓને રોજગારી માટે 10 સિલાઈ મશીનનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તથા વૃક્ષારોપણ અને ગુજરાત રેડક્રોસ દ્વારા પોરબંદર બ્રાન્ચને આધુનિક મેડિકલ વાન અર્પણ કરવામાં આવી છે અને તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ખોડખાપણવાળા દર્દીઓને કૃત્રિમ અવયવો બેસાડવા માટેનો જર્મન ટેકનોલોજીથી નિદાન અને એસેસમેન્ટ કેમ્પ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત પોરબંદર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા થયેલા આયોજનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. નવયુગ વિદ્યાલય પોરબંદરના આચાર્ય PT પુરોહિતના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નવયુગ વિદ્યાલયના 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે મુસાફરોમાં જાગૃતિ આવે તે હેતુસર પોરબંદર બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા રેલી તેમજ સ્વચ્છતા અંગેના આકર્ષક સૂત્રો સાથે કાર્યક્રમ આપ્યો હતો. આ તકે પોરબંદર ડેપો મેનેજર PB મકવાણાએ બસ સ્ટેશન ખાતે તેમજ બસોમાં સ્વચ્છતા જાળવવા માટે મુસાફર જનતાને નમ્ર અપીલ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ડેપો મેનેજર PB મકવાણા, TISJ કડછા તેમજ નવયુગ વિદ્યાલયના શિક્ષક સ્નેહ પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાણાવાવ જામનગર રોડ પર મોડપર ગામ નજીક એક બાઇક આડે ભેંસ આવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૂળ કેશોદ ખાતે રહેતા મિલન મુરુભાઈ ચાંચા નામનો યુવાન બાઇક લઈ ભાણવડથી તરસાઈ જતો હતો ત્યારે રાણાવાવ જામનગર રોડ ઉપર મોડપર નજીક આ યુવાનના બાઇક આડે ભેંસ આવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચી છે તેમજ તેમને ઈજા પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે પણ લાવવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નાના બાળકોએ સ્કેટિંગની પ્રેક્ટિસ કરી અને વિશ્વ કક્ષાએ પોરબંદરનું નામ રોશન કર્યું છે. જેમાં પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર પરિવારના એક બાળક સહિત 3 બાળકોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવવા સમગ્ર શહેરમાંથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. પોરબંદરમાં ઓછી સુવિધા વચ્ચે પણ બાળકો સ્કેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ બાળકોએ થાઇલેન્ડ ખાતે રમાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવતા શહેરીજનોએ ખુશી વ્યક્ત કરી હતી. મારું નામ વીર લખાની છે. હું જેકે સ્કેટિંગ એકેડમીમાં જાઉં છું. થોડાક દિવસ પહેલાં હું થાઇલેન્ડ રમવા ગયો હતો. એમાં મને 3 બ્રોન્ઝના મેડલ મળ્યા હતા. મને બહુ મજા આવી હતી. ફરવા માટે બહુ ટાઈમ નહોતું મળ્યું પણ. મારું નામ દર્શિલ પાણખાણીયા છે. હું જેકે સ્કેટિંગ એકેડમીમાં 2 વર્ષથી જોઈન થયો છું. જોઈન થયા પછી જ મારા મેડલ આવવાના સ્ટાર્ટ થયા છે. જેકે સ્કેટિંગ એકેડમીમાં શબાના મેમ પાસેથી તાલીમ લઈ અને હું નેશનલ ખાતે તમિલનાડુ રમવા ગયેલો હતો. ત્યાંથી સિલેક્ટ થઈ અને થાઇલેન્ડમાં બેંકોક ખાતે ઇન્ડ્યોરન્સ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ રમવા ગયેલો હતો. ત્યાં મારો બ્રોન્ઝ મેડલ આવેલો છે અને ત્યાં બીજા 12 દેશો હતા એમાં બ્રોન્ઝ મેડલ આવ્યો. મારું નામ રુદ્ર વાંદરિયા છે. હું છેલ્લા 5 વર્ષથી જેકે સ્કેટિંગ એકેડમીમાં જોઈન થયેલો છું. છેલ્લા 3 વર્ષથી અમારા સ્ટાર્ટ થયા છે મેડલ અને મેં સબાના મેમ પાસે પ્રેક્ટિસ કરેલી છે અને છેલ્લે તામિલનાડુ અમે નેશનલ રમવા ગયા હતા. ત્યાં અમે સિલેક્ટ ત્યાંથી પછી થાઇલેન્ડ ગયા. થાઇલેન્ડમાં બેંકોકમાં અહીંયા 12 કન્ટ્રી હતી અને એમાંથી અમારો બ્રોન્ઝ મેડલ આવ્યો. થેન્ક યુ. મારું નામ દર્શિલ પાણખાણીયા છે. હું જેકે સ્કેટિંગ એકેડમીમાં 2 વર્ષથી જોઈન થયો છું અને જોઈન થયા પછી જ મારા મેડલ્સ આવવાના સ્ટાર્ટ થયા છે. હું જેકે સ્કેટિંગ એકેડમીમાં શબાના મેમ પાસેથી તાલીમ લઈ અને તમિલનાડુ નેશનલ રમવા ગયેલો હતો. ત્યાંથી હું સિલેક્ટ થઈ અને થાઇલેન્ડ ખાતે બેંકોકમાં યોજાયેલી ઇન્ડ્યોરન્સ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ 2023-24માં રમવા ગયેલો હતો. ત્યાં મારું બ્રોન્ઝ મેડલ આવેલું છે અને ત્યાં બીજા 13 દેશો આવેલા હતા તેમાંથી અમારું બ્રોન્ઝ મેડલ આવેલું છે. થેન્ક યુ. મારું નામ શબાના પઠાણ. પોરબંદર જિલ્લા ખાતે સ્કેટિંગ એકેડમી ચલાવું છું જેનું નામ છે જેકે સ્કેટિંગ એકેડમી. મારી પાસે અત્યાર સુધીની અંદર ઓછામાં ઓછા 250થી 300 ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા આવી ગયેલા છે. જેમાંના અમુક સ્ટુડન્ટ્સ જે છે એ જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષા સુધીના મેડલ વિજેતા છે. પહેલાં અમારી પાસે સ્કેટિંગની રિંક જે હતી પ્રમાણમાં પૂરતી નહોતી, જેના લીધે મેડલની અંદર બહુ પ્રોબ્લેમ આવતી હતી, મેડલ મળતા નહોતા. પછી આપણા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને અમે નિવેદન કર્યું કે અમને રિંક થોડીક મોટી કરાવી દઈએ. તો એમણે અમારો નિવેદનને સ્વીકારી અને અમને રિંક મોટી કરાવી દીધી. તે પછીથી કન્ટિન્યુ 2 વર્ષથી અમારા ખેલાડીઓ રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરી રહ્યા છે. એમાંથી અત્યાર સુધીની અંદર 3 નેશનલ રમ્યા આવ્યા છે: રુદ્ર વાંદરિયા, દર્શિલ પાણખાણીયા અને વીર લાખાણી. છેલ્લી નેશનલ જે હતી તામિલનાડુની અંદર જાન્યુઆરીમાં રમેલ હતી. એની અંદરથી વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ અને ઇન્ડ્યોરન્સની જે ઇન્ટરનેશનલ ઇવેન્ટ હતી વર્લ્ડ સ્કેટ ફેડરેશન એની અંદર રમવા ગયેલા હતા થાઇલેન્ડ ખાતે. થાઇલેન્ડ ખાતે ઓછામાં ઓછા 12 દેશો હતા. 12 દેશોની અંદર 3 ઇવેન્ટ રમવામાં આવેલી હતી. પહેલી હતી 5 મિનિટની એન્ડ્યોરન્સ. બહુ ટફેસ્ટ કહેવાય રમતને, કારણ કે એની અંદર જો તમે ઓવરટેક કોઈને બી કરો છો તો તમારા મેડલ જાય જ છે, મેડલ તમને મળતા નથી. એની અંદર ઓછામાં ઓછો 1 મેડલે રહી શકે, ગોલ્ડ મેડલ રહી, સિલ્વર અને બ્રોન્ઝે નીકળી જાય. પણ છોકરાઓએ એટલી મહેનત કરી કે એની અંદર બી છોકરાઓએ બ્રોન્ઝ મેડલ લઈ આવ્યા. એના પછી હતી 2 મિનિટ ફાસ્ટેસ્ટ અને એનાથી વધારે હતી હાર્ડ 20 સેકન્ડની સુપર ફાસ્ટેસ્ટ ઇવેન્ટ, જેની અંદર રુદ્ર વાંદરિયા અને વીર લાખાણીનો બ્રોન્ઝ મેડલ છે અને 2 મિનિટ રેસની અંદર દર્શિલ પાણખાણીયાનો બ્રોન્ઝ મેડલ છે. પૂરતા પ્રમાણમાં સુવિધા ન હોવા છતાં ચોપાટી ખાતે રિંક છે અમારી પાસે. અમે સાંજે 7 વાગે જઈએ છીએ પ્રેક્ટિસ કરવા, રાતે 9 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરીએ છીએ. લાઇટનો બી
કોઈ ઠેકાણો નથી. લાઇટ વગર અંધારામાં પ્રેક્ટિસ કરીએ છીએ. સવારે 5 વાગે ઉઠી અને ચોપાટીએ જઈને રનિંગ કરે છે છોકરાઓ, એક્સરસાઇઝ કરે છે અને સ્કેટિંગની પ્રેક્ટિસ કરે છે. છેલ્લા 2 વર્ષથી અમે લોકો આવી રીતના પ્રેક્ટિસ કરીએ છીએ અને ઇન્ટરનેશનલમાં જવા માટે વિદ્યાર્થીઓ છેલ્લા 3 મહિનાથી સતત પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જો આટલી પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થીઓના બ્રોન્ઝ મેડલ આવી શકે, જો પોરબંદરની અંદર એક સરસ મજાનો બેન્ડ ટ્રેક હોય અને પૂરતા પ્રમાણમાં જો સોર્સિસ મળી શકે તો સ્કેટિંગનો અત્યારે લેવલનો પ્રમાણ છે. દરેક જિલ્લામાં, દરેક રાજ્યની અંદર સ્કેટિંગને અત્યારે બહોળો પ્રમાણની અંદર એન્કરેજ કરવામાં આવે છે. આપણે અમદાવાદની અંદર તમે જો તો અડાણીએ ઇન્ટરનેશનલ સ્કેટિંગ રિંગ બનાવેલી છે. અમદાવાદમાં ઓછામાં ઓછી 5 રિંગ છે. એટલીસ્ટ આપણા પોરબંદરના જે ખેલાડીઓ છે, દરિયાકાંઠાના ખેલાડીઓ વધારે સ્ટ્રોંગ હોય છે, એની અંદર તાકાત વધારે હોય છે અને દરેક વેધરમાં રમવાની ક્ષમતા હોય છે એની અંદર. તો જો આપણા પોરબંદરમાં એક બેન્ડ ટ્રેક બને અને ચોપાટી ખાતે જો એવું કંઈ બને તો આપણે બી અહીંયા રાજ્ય કક્ષાની, નેશનલ કક્ષાની ઇવેન્ટ પણ ગોઠવી શકીએ અને આપણા ખેલાડીઓ આજે તો 3 છે, પણ મારો એટલો વિશ્વાસ છે કે 3 નહીં, આપણા 30 ખેલાડીઓ નેશનલની અંદર મેડલ લઈ આવે, ઇન્ટરનેશનલ લેવલે બી રમી શકે. પછી વર્લ્ડ સ્કેટ હોય કે યુનિવર્સનો સ્કેટ કોમ્પિટિશન હોય, ડેફિનેટલી આપણા છોકરાઓ મેડલ લઈ આવશે. તો આશા છે કે આગળ બી મારા વિદ્યાર્થીઓ એવી જ મહેનત કરતા રહે અને મેડલ જીતે એવી શુભેચ્છા. થેન્ક યુ. પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર સ્વર્ગસ્થ રણજીતભાઈ લાખાણીના પુત્ર ડોક્ટર જય લાખાણી અને ડોક્ટર વિશાખા લાખાણીના પુત્ર વીર લાખાણીને થાઇલેન્ડની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે, તો અન્ય રુદ્ર વાંદરિયા અને દક્ષ પાનખાણીયા નામના બાળકોએ પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. તો કોચ સબાના પઠાણે આ બાળકો પાછળ ખૂબ જહેમત ઉઠાવી હોવાથી તેમને પણ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રીએ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને ત્યારબાદ સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળે તે માટે પોરબંદરના સુદામા મંદિરના પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પોતાની સહભાગીદારી નોંધાવી હતી. મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે પોરબંદરના સુદામા મંદિર પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પોતાની સહભાગીદારી નોંધાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી કલાકૃતિ પણ નિહાળી હતી અને સુદામાજીના દર્શન કરી મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. સુદામા મંદિર ખાતે શ્રમદાનમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવ રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા કલેક્ટર S.D. ધાનાણી, નિવાસી અધિક કલેક્ટર R.M. રાયજાદા, જિલ્લા વિકાસ અધિકારી K.B. ઠક્કર, નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલેન્ટિયર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સહિતના મહાનુભાવો પણ બીચ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલેન્ટિયર દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકો દ્વારા જ્યાં ત્યાં કચરો અને પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે, જેથી આ પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે. તે અંતર્ગત જનજાગૃતિ આવે અને દરિયામાં પ્રદૂષણ ન થાય અને જીવસૃષ્ટિનું સંરક્ષણ થાય તેવા હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ 10 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો, પરંતુ સ્વચ્છતા એ વ્યક્તિનો મહત્વનો એક ભાગ છે. તે માટે પૂજ્ય ગાંધીજી દ્વારા વર્ષો પહેલા સમાજ સ્વચ્છતાનો વિચાર સમાજમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારે ગાંધી જયંતિ નિમિત્તે માય ભારતના 1 લાખથી વધુ વોલેન્ટિયર દ્વારા 7,000 કિલોમીટર દરિયા કિનારાના 1,000 સ્થાન પર યુવાનોએ સ્વચ્છતાની રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રીકરણ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. વધુમાં તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા તેમજ ઘર અને આંગણા સ્વચ્છ રહે તે માટે સ્વચ્છાગ્રહી બનીને વડાપ્રધાનનું સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરી તેમાં વધુમાં ઉમેર્યું હતું. આજે દેશમાં પ્રધાનમંત્રી મોદીજીએ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું હતું. આ નિમિત્તે માય ભારતના વોલેન્ટિયર દ્વારા
દેશના 1000 બીચ પર 1 લાખથી વધારે યુવાનોએ સ્વચ્છતા અભિયાન ચલાવીને બીચ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક કલેક્ટ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. મને ખુશી એ વાતની છે કે મોટી સંખ્યાની અંદર દેશના યુવાનો એ સ્વેચ્છાએ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાઈ રહ્યા છે. દેશના નાગરિકોનો સ્વભાવ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈ રહ્યો છે, એટલે કે સ્વભાવથી સ્વેચ્છાગ્રહી બની રહ્યા છે. ચાલો આપણે સૌ દેશને સ્વચ્છ રાખવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરીએ, ગમે ત્યાં ન ફેંકીએ, કૂડા કચરો એ ડસ્ટબિનમાં જ ફેંકીએ અને દેશને સ્વચ્છ રાખવામાં ઉપયોગી થઈએ. આ સફાઈ અભિયાન થકી બીચ પરથી પ્લાસ્ટિકની નકામી બોટલો, તૂટી ગયેલા ગ્લાસ, વનસ્પતિના પાંદડાઓ, માછલી પકડવાની તૂટી ગયેલ જાળી સહિત નકામો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને ચોપાટી પર સફાઈ અભિયાન દ્વારા પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરી પ્લાસ્ટિક સમુદ્રમાં નહીં નાખવાનો એક ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો. આ ચોપાટી સફાઈ અભિયાનમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા કલેક્ટર S.D. ધાનાણી, નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અધિકારી દુષ્યંત ભટ્ટ, નહેરુ યુવા કેન્દ્ર પોરબંદરના અધિકારી મેઘા સોનાવાલ સહિત વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પણ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે યોજાયેલ બીચ ક્લિનિંગ ડ્રાઈવમાં વિદ્યાર્થીઓ અને યોગ ટ્રેનરો દ્વારા પણ સ્વચ્છતા હી સેવા, નશા મુક્તિ કૃતિ તેમજ યોગ સંવાદ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પોરબંદર ચોપાટી ખાતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને ચલાવવામાં આવેલ બીચ ક્લિનિંગ ડ્રાઈવમાં નહેરુ યુવા કેન્દ્રના સ્ટેટ ડિરેક્ટર દુષ્યંત ભટ્ટ, ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર મેઘાબેન, ગુરુકુળ મહિલા કોલેજના પ્રોફેસર કેતકીબેન, ડોક્ટર રાજેન્દ્ર અને શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના હર્ષિતભાઈ રૂઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને પ્રેરણા સ્ત્રોત યોગ સેવક શિશુપાલજી, સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી તથા ઝોન કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠના સીધા માર્ગદર્શનમાં જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયા પ્રેરિત વિદ્યાર્થીઓ અને યોગ ટ્રેનરો દ્વારા સ્વચ્છતા હી સેવા, નશા મુક્તિ કૃતિ તેમજ યોગ સંવાદ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં ભાદર નદીમાં પાણીના પ્રવાહમાં એક યુવક ફસાયો હતો. આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભાદર નદીમાં અચાનક પૂરનો પ્રવાહ વધતા યુવક પાણીમાં ફસાયો હતો, જે અંગે સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરી હતી. ત્યારે ચીફ ઓફિસર તેમજ ફાયરનો સ્ટાફ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ કરી આ યુવકને બચાવાયો હતો. ગાંધી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ઉપસ્થિતિમાં ખાસ ગ્રામસભા યોજાઈ હતી. ખાગેશ્રી ગામે ખાતે યોજાયેલ આ સભામાં કુતિયાણા તાલુકાના વિવિધ ગામોના પૂર્ણ થયેલ ₹25 લાખથી વધુના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરાયું હતું તેમજ સ્વચ્છતા અંગેના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જિલ્લા આયુર્વેદિક શાખા દ્વારા યોજવામાં આવેલ આરોગ્ય કેમ્પની મહાનુભાવોએ મુલાકાત પણ લીધી હતી. કુતિયાણા ગામના ચકલાપરામાં જૂના બંદૂકને લઈને હુમલાની ઘટના બની છે, જેમાં ઉમેશ રણછોડ પરમાર પર પ્રતાપ ડાયા અને કેમન પ્રતાપ નામના શખ્સોએ હુમલો કરી છરીથી સામાન્ય ઈજા કરી અને લાકડી વડે માર મારી હોવાની પોલીસ ફરિયાદ હાલ તો નોંધાઈ છે. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે લક્ષ્મણ પાંચા મકવાણા નામના શખ્સને વિદેશી દારૂની 2 બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગેની તપાસ પણ હાથ ધરી હતી. રાણાવાવના રાણાકંડોળા ગામે રહેતી એક યુવતીએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાઈ છે, જેમાં માનસી ગોગનભાઈ મોઢવાડિયા નામની આ યુવતીએ માથાના દુખાવાની બીમારીથી કંટાળી જઈ અને આ પગલું ભર્યું હોવાનું હાલ તો પોલીસ ચોપડે નોંધાયું છે. બડા પંથકમાં એક વીજ કર્મચારીને વીજ શોક લાગવાની ઘટના બની છે, જેમાં સરમણ ભૂપતભાઈ ગરજર નામનો કર્મચારી રાતડી કાંટેલા ગામના રોડ પર ઇલેક્ટ્રિક લાઇનમાં રિપેરિંગ કરી રહ્યો હતો, ત્યારે વીજ શોક લાગતા હાલ તો તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કર્યા આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા. મુખ્યમંત્રી બાપુને શ્રદ્ધાસુમન કર્યા અર્પણ. વિશ્વ કક્ષાએ સ્કેટિંગમાં નામ રોશન કરતા ભૂલકા થાઇલેન્ડ ખાતે રમાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના મળ્યા બ્રોન્ઝ મેડલ. ગુજરાતના મુખ્યમંત્રીએ પોરબંદરના સુદામા મંદિરના પરિસરમાં કર્યું શ્રમદાન. સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રીનો પ્રયાસ. જેતપુરની ભાદર નદીમાં પાણીના પ્રવાહમાં યુવાન ફસાયો. પાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી યુવકને બચાવાયો. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.